એ વરસાદી રાત વીતી ગઈ હતી, પણ એ રાતની ગરમી હજુ પણ મારા શરીરમાં અને મનમાં સળગી રહી હતી. સવારના 6 વાગ્યા હતા. વરુણ જતો રહ્યો હતો, પણ રૂમમાં હજુ તેની સુગંધ બાકી હતી. મેં ઉતાવળમાં વિખરાયેલી સાડી સરખી કરી અને ઘર સાફ કર્યું, પણ મારું મન સાફ નહોતું. તેમાં ડર અને રોમાંચનું એક અજીબ તોફાન હતું. બરાબર 8 વાગે પાર્થ ઘરે પાછા આવ્યા. તેમની આંખોમાં થાક હતો, પણ ચહેરા પર હંમેશની જેમ શાંતિ હતી. દિયા, રાતે બહુ વરસાદ હતો, તું એકલી ડરી તો નહોતી ગઈ ને? તેમણે પૂછ્યું. મેં નજર મિલાવ્યા વગર જ કહ્યું, ના, વરુણ આવ્યો હતો. તે જોવા આવ્યો હતો કે હું ઠીક છું કે નહીં. પાર્થે હસીને જવાબ આપ્યો, હા, વરુણ મારો પાક્કો મિત્ર છે. એના પર હું આંખ મીચીને ભરોસો કરી શકું છું. પાર્થના આ શબ્દો મારા કાનમાં ગરમ તેલની જેમ પડ્યા. વિશ્વાસઘાતનો એ બોજ મને અંદરથી તોડી રહ્યો હતો. આગલા થોડા દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. વરુણ જ્યારે પણ ઘરે આવતો, ત્યારે પાર્થની હાજરીમાં અમે એકબીજા સામે જોઈ શકતા નહોતા. પણ જ્યારે પાર્થ બીજા રૂમમાં હોય, ત્યારે વરુણની નજરો મને ખેંચતી. એક દિવસ રસોડામાં હું એકલી હતી, ત્યારે વરુણ પાછળથી આવ્યો. તેણે ધીરેથી મારો હાથ પકડ્યો અને ફૂસફૂસાવ્યો, દિયા, હવે આ ચોરી છુપીથી મળવાનું બંધ કરવું પડશે. મારે તને કાયમ માટે મારી બનાવવી છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, વરુણ, પાર્થ આપણો ભરોસો કરે છે. આ ખોટું છે. વરુણે મારી આંખોમાં જોઈને કહ્યું, જ્યાં પ્રેમ જ નથી, એ સંબંધને ખેંચવો એ સૌથી મોટું ખોટું છે. છેવટે એ દિવસ આવ્યો જેનો મને સૌથી વધુ ડર હતો. વરુણે નિર્ણય લીધો કે તે પાર્થને બધું કહી દેશે. એક સાંજે અમે ત્રણેય આંગણામાં બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો. વરુણે અચાનક પાર્થનો હાથ પકડ્યો અને ગંભીર અવાજે કહ્યું, પાર્થ, મારે તને કંઈક કહેવું છે. કદાચ તું મને નફરત કરીશ, પણ સત્ય એ છે કે હું દિયાને પ્રેમ કરું છું, અને દિયા પણ મારી સાથે જ ખુશ રહેશે. એક પળ માટે તો વાતાવરણ થંભી ગયું. પક્ષીઓનો કલરવ પણ અટકી ગયો હોય એવું લાગ્યું. પાર્થના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, બસ એક ઊંડી ઉદાસી હતી. તેમણે ધીરેથી મારી તરફ જોયું અને પૂછ્યું, દિયા, શું આ સાચું છે? શું તું ખરેખર વરુણ સાથે ખુશ રહીશ? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં નીચું જોઈને બસ માથું હલાવ્યું. પાર્થ થોડીવાર ચૂપ રહ્યા, પછી ઊભા થયા અને બોલ્યા, જે પંખીને ઉડવું હોય તેને પિંજરામાં રાખવાનો કોઈ અર્થ નથી. જો તારી ખુશી વરુણ સાથે હોય તો હું તને રોકીશ નહીં. પાર્થની એ ઉદારતાએ મને અંદરથી હલાવી દીધી. તેમણે કોઈ હંગામો ન કર્યો, કોઈ બદલો ના લીધો. તે જ રાતે મેં મારું સામાન બાંધ્યો. ગામના લોકો શું કહેશે એનો ડર હતો, પણ વરુણનો હાથ મારા હાથમાં હતો. અમે એ જ રાતે ગામ છોડી દીધું. આજે અમે શહેરમાં એક નવું જીવન શરૂ કર્યું છે. વરુણ મને બહુ પ્રેમ કરે છે, પણ ક્યારેક રાત્રે જ્યારે વરસાદ પડે છે, ત્યારે મને પાર્થનો એ શાંત ચહેરો યાદ આવે છે. મેં એક સંબંધ તોડ્યો અને બીજો જોડ્યો. આ સાચું હતું કે ખોટું એ તો ખબર નથી, પણ આજે મારા મનમાં જે શાંતિ છે એ કદાચ પહેલાં ક્યારે નહોતી. પ્રેમ અને ત્યાગની આ વાર્તાનો આ જ અંત હતો. વરુણ સાથે ગામ છોડ્યાને આજે 5 વર્ષ વીતી ગયા હતા. શહેરમાં અમારું નાનું અને સુખી ઘર હતું. વરુણ હજુ પણ મને એટલો જ પ્રેમ કરતો હતો જેટલો એ પહેલી વરસાદી રાતે કરતો હતો. પણ મારા મનના એક ખૂણામાં હંમેશા પાર્થનો એ ઉદાસ ચહેરો રહી રહીને યાદ આવતો હતો. મેં ક્યારેય પાછું વળીને જોવાની હિંમત નહોતી કરી, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ અચાનક ગામથી એક પત્ર આવ્યો. પત્ર પાર્થના નાના ભાઈનો હતો, જેમાં લખ્યું હતું કે પાર્થની તબિયત ખૂબ જ ખરાબ છે અને તે છેલ્લી વાર મને જોવા માંગે છે. વરુણે મારો હાથ પકડ્યો અને કહ્યું, દિયા, આપણે જવું જોઈએ. ભૂતકાળ ગમે તે હોય, પણ તે માણસે તને મુક્તિ આપી હતી. અમે ફરી એ જ ગામના રસ્તે હતા, જ્યાંથી 5 વર્ષ પહેલાં અમે ભાગીને નીકળ્યા હતા. જ્યારે હું જૂના ઘરે પહોંચી, ત્યારે આંગણું સાવ સુમસામ હતું. હું ધ્રુજતા પગલે અંદર ગઈ. પાર્થ પલંગ પર સૂતા હતા, એકદમ અશક્ત અને નબળા. મને જોઈને તેમની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેમણે ધીરેથી હાથ લાંબો કર્યો. મેં તેમનો હાથ પકડ્યો. એ જ સ્પર્શ, પણ આજે એમાં કોઈ અધિકાર નહોતો, બસ એક આશીર્વાદ હતા. પાર્થે ધ્રુજતા અવાજે કહ્યું, દિયા, તું આવી ગઈ. મને ડર હતો કે કદાચ તને જોયા વગર જ મારી આંખો મીચાઈ જશે. મેં રડતા રડતા કહ્યું, પાર્થ, મને માફ કરી દો, મેં તમને બહુ દુઃખ આપ્યું છે. પાર્થે હળવું સ્મિત કર્યું અને બોલ્યા, ના દિયા, તે મને દુઃખ નથી આપ્યું. તે તો મને એ શીખવ્યું કે પ્રેમમાં કોઈને પકડી રાખવા કરતાં તેને તેની ખુશી માટે છોડી દેવો એ જ સાચું સમર્પણ છે. વરુણ પણ ત્યાં જ ઊભો હતો. પાર્થે વરુણ તરફ જોયું અને કહ્યું, વરુણ, મારી દિયાનું ધ્યાન રાખજે, તે ખૂબ જ નાજુક છે. એ રાત્રે જ પાર્થે અંતિમ શ્વાસ લીધા. આખું ગામ ભેગું થયું હતું. લોકો વાતો કરતા હતા, પણ મને એ વાતોની કોઈ પરવા નહોતી.
મને સમજાયું કે જીવનમાં માત્ર શારીરિક આકર્ષણ જ બધું નથી હોતું, ક્યારેક કોઈનો ત્યાગ પણ એટલો જ પવિત્ર હોય છે. અમે ફરી શહેર પાછા આવ્યા, પણ આ વખતે હું બદલાઈ ગઈ હતી. હવે વરુણ માટેના મારા પ્રેમમાં એક ગંભીરતા હતી અને પાર્થ માટેના મનમાં એક સન્માન. એ અધૂરો સ્પર્શ હવે પૂરો થયો હતો, પણ એક અલગ જ સ્વરૂપે. જીવનમાં આપણે ક્યારેક ભૂલો કરીએ છીએ, પણ એ ભૂલો જ આપણને સાચા અને ખોટાનો તફાવત શીખવે છે. આજે પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે હું બારી પાસે બેસીને એ બંને પળોને યાદ કરું છું. એક જેણે મને જિંદગી જીવતા શીખવ્યું અને બીજી જેણે મને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો.